કેમ છો મિત્રો? મજામાં? તો સારું. આપણે સ્વાધ્યાય 1.5માં પૂરું કર્યું. પછી આપણે વેન આકૃતિઓ શીખા. જુદા જુદા ગણને જ્હોન વેન નામના ગણિતશાસ્ત્રીએ આકૃતિમય રજૂઆત કરી, એની આપણે આગળ વાત કરી. બરાબર. તો એમાં આપણે એક છેલ્લું સૂત્ર આવું તાર્યું હતું કે નંબર ઓફ એ યોગ બી, એ અથવા બીમાં એટલે કે કુલ સભ્યની સંખ્યા મેળવવી હોય તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. બરાબર. તો આની આપણે વાત કરી. હવે આને એમાંથી દાખલાઓ લઈએ. સ્વાધ્યાય 1.6. નંબર ઓફ એક્સમાં 17 છે, નંબર ઓફ વાય 23 છે. એક્સ યોગ વાય એટલે કે એક્સમાં હોય અથવા તો વાયમાં હોય એવા સભ્યોની સંખ્યા 38 છે. તો એક્સ છેદ વાય કેટલા થાય? તો આપણી પાસે એક જ સૂત્ર છે કે નંબર ઓફ એક્સ યોગ વાય એના બરાબર નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. બરાબર, આવું છે આપણી પાસે. હવે એની કિંમત મૂકતા જઈએ તો એક્સ યોગ વાય એ કેટલું આપેલું છે? 38. તો 38 બરાબર નંબર ઓફ એક્સ એ છે આપણી પાસે 17 પ્લસ નંબર ઓફ વાય છે 23 માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. તો માઇનસને આ બાજુ લઈ લે એટલે પ્લસ, એટલે નંબર ઓફ એક્સ છેદ વાય બરાબર 23 પ્લસ 17 એટલે 23 ને 7 કરશો એટલે 30 ને 10 40. 38 ને સામે લઈ જશો એટલે માઇનસ 38. તો નંબર ઓફ એક્સ છેદ વાય એના બરાબર 2. તો બંનેમાં હોય એવા સભ્યોની સંખ્યા 2 થશે. બરાબર. એના પછી એક્સ યોગ વાય આપણને એવું આપેલું છે બીજા દાખલામાં. એક્સ યોગ વાય એમાં 18 ઘટકો છે. એક્સ યોગ વાય એટલે કે નંબર ઓફ એક્સ યોગ વાય એના બરાબર 18. એક્સમાં 8 ઘટકો છે એટલે નંબર ઓફ એક્સ એના બરાબર 8. નંબર ઓફ વાય એમાં ઘટકો છે 15. તો આપણે કીધું છે કે એક્સ છેદ વાય એમાં કેટલા ઘટકો છે? બરાબર. એટલે આપણે 4માંથી 3 તો આપેલા જ હોય, તો એનું સીધું સૂત્રમાં કિંમત મૂકતા જ આપણી પાસે છે જ નંબર ઓફ એક્સ યોગ વાય એના બરાબર આપેલા છે 18. નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. બરાબર. આ માઇનસને બરાબરને આ સાઈડ લઈ લે એટલે નંબર ઓફ એક્સ છેદ વાય બરાબર 15 પ્લસ 8 એટલે 23. 18ને સામે લઈ જશો એટલે માઇનસ 18. તો નંબર ઓફ એક્સ છેદ વાય બરાબર મળશે આપણને 5. બરાબર. તો આ મળશે આપણને એક્સ છેદ વાય. એવી જ રીતે ત્રીજો દાખલો. કુલ 400 વ્યક્તિ છે, એમાંથી હિન્દી બોલી શકે એવા 250, અંગ્રેજી બોલી શકે એવા 200. તો આપણે કીધું કે હિન્દી અને અંગ્રેજી, અને એટલે છેદ, યોગ એટલે અથવા. તો હિન્દી અને અંગ્રેજી બોલી શકે એવા કેટલા? તો આપણે પહેલાં એને બધાને સાંકેતિક ભાષામાં લખી નાખીએ. કુલ બોલી શકતા હોય એવા 400 એટલે કે હિન્દી બોલી શકે. બરાબર. ધારો કે એને આપણે એ કહી દઈએ, અને અંગ્રેજી બોલી શકે એને ધારો કે આપણે બી કહી દઈએ. તો હિન્દી કે અંગ્રેજી બેમાંથી એક ભાષા તો બોલતા જ હોય. કુલ સંખ્યા કેટલી આપી છે? 400. તો નંબર ઓફ એ યોગ બી એ આપણને કેટલા આપ્યા છે? 400. હિન્દી બોલી શકે એટલે એવા છે 250. અંગ્રેજી બોલી શકે અંગ્રેજી એટલે કે નંબર ઓફ બી એની સંખ્યા આપણી પાસે છે 200. તો હિન્દી અને અંગ્રેજી
હિન્દી અને એટલે છેદ, તો આની સંખ્યા કેટલી? બરાબર સમજાય જ ને શું કહું છું? બરાબર ધ્યાનથી એમાં. તો આપણી પાસે સૂત્ર તો એક જ છે, ખાવા પીવા રહેવાનું. નંબર ઓફ એ યોગ બી, નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. બરાબર, તો માઇનસને બરાબરને આ સાઈડ લઈ લે પ્લસ નંબર ઓફ એ છેદ બી બરાબર 200 ને 200 400 એટલે 450. આને સામે લઈ જાઓ એટલે -400. તો નંબર ઓફ એ છેદ બી 450માંથી 400 જાય એટલે કેટલા વધશે? 50. બરાબર, તો એ મળશે આપણને નંબર ઓફ એ છેદ બી. એની આગળ ચોથો દાખલો ગણીએ તો એમાં પણ બધામાં એક જ પ્રકારનું સૂત્ર છે. એસમાં એમ કીધું છે કે 21 ઘટકો છે એસમાં, એટલે નંબર ઓફ એસ એમાં આપણી પાસે કેટલા ઘટકો છે? 21. પછી જે ટી આપેલું છે તો ટીમાં આપણને 32 ઘટકો આપેલા છે, એટલે નંબર ઓફ ટી એમાં કેટલા ઘટકો છે? 32. એસ છેદ ટી, નંબર ઓફ એસ છેદ ટી એમાં 11 ઘટકો છે. તો આપણને એમ કીધું છે કે એસ યોગ ટી એમાં કેટલા ઘટકો છે? બરાબર, તો નામ બદલાવે, ABCD લખે, XY લખે, ST લખે, પણ વાત સૂત્ર તો એકનું એક જ રહેવાનું છે કે નંબર ઓફ એસ યોગ ટી, એસ યોગ ટી બરાબર નંબર ઓફ એસ પ્લસ નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ એસ છેદ ટી. બરાબર, તો નંબર ઓફ એસ એની સંખ્યા છે 21, નંબર ઓફ ટી 32, એસ છેદ ટી એ કેટલા છે? તો કે 11. તો 21 પ્લસ 32માંથી આપણે 11 કાઢી નાખીએ એટલે કેટલા વધશે? 21. તો 21 પ્લસ 21 એટલે એ થશે 42. તો એસ યોગ ટી એમાં કુલ સભ્યની સંખ્યા થશે 42. તો બધામાં એક જ સૂત્ર છે, નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. એટલે કે એ અને બીની કુલ સંખ્યા એમાં હોય અથવા બીમાં હોય, કોઈ પણમાં હોય, કુલ સંખ્યા એ જોતી હોય તો એની સભ્ય સંખ્યા પ્લસ બીની સભ્ય સંખ્યા એમાંથી બેયમાં છે એને આપણે એક વખત કરશું બાદ. બરાબર, તો પહેલાં આપણને આ 4 દાખલા આપ્યા છે, હવે એની આગળ 5માંથી ગણીએ. તો એની આગળ 5મા દાખલામાં નંબર ઓફ એક્સ આપેલા છે 40, નંબર ઓફ એક્સ યોગ વાય એ આપેલા છે 60, નંબર ઓફ એક્સ છેદ વાય એ 10. તો નંબર ઓફ વાયની સંખ્યા કેટલી? તો કોઈ પણ દાખલા લ્યો, સૂત્ર આપણી પાસે એક ને માત્ર એક જ છે. રેડી? તો આપણે ખાલી કિંમત જ મૂકવાની છે કે નંબર ઓફ એક્સ યોગ વાય, તો એની કિંમત આપણી પાસે કેટલી છે? તો કે 60. બરાબર, સૂત્ર ઉપર લખેલું જ છે. એ બી છે, અહીંયા શું મૂકી દેવાનું? એક્સ અને વાય. તો એક્સ યોગ વાય બરાબર નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય એની કિંમત કેટલી છે? તો કે 10. તો 60 બરાબર 40 માઇનસ 10 એટલે 30 પ્લસ નંબર ઓફ વાય, અને આ બાજુ લઈએ તો નંબર ઓફ વાય બરાબર 60 માઇનસ 30 એટલે એ કેટલા થશે? 30. તો વાયમાં સભ્યોની સંખ્યા થશે 30. બરાબર, પછી એ આંકડામાંથી પાછી એને પાછા કંઈક નામ આપે, નામમાંથી આંકડા આપે, સૂત્ર એકનું એક કરીએ. 70 વ્યક્તિ છે ટોટલ, એમાંથી કોફી પીતા હોય ને એવા 37 છે, આપણે એમાં નથી આવતા. ચા પીવે ને એવા 52 છે, એ રેડી, એ કંઈક જામે એવું છે. ચા પીતા હોય એવા કેટલા? તો કે 52. તો કોફી અને ચા
બેય પીતા હોય એવા કેટલા? અમુક હોય ને અઘરી નોટું, ચા ને કોફી બેય ગમે એ ગામનું હોવું જોઈએ. તો ટોટલ 70 વ્યક્તિ છે. ધારો કે કોફી પીતા હોય, બરાબર, એને હું એ ગણ કહી દઉં ને ચા પીતા હોય એને કહી દઉં બી. અને કુલ એ અને બી કુલ બેયની સંખ્યા કેટલી? તો કે 70. તો આપણે સૂત્ર પ્રમાણે લખશું તો નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો નંબર ઓફ એ યોગ બી કુલ સંખ્યા કેટલી? તો કે 70. નંબર ઓફ એ 37, નંબર ઓફ બી 52 માઇનસ નંબર ઓફ એ છેદ બી. કોફી અને ચા, જો અહીંયા અને શબ્દ છે, અને હોય એટલે છેદ ગણ. હવે એમાંથી આ માઇનસને બરાબરને આ બાજુ લઈ લે એટલે નંબર ઓફ એ છેદ બી બરાબર 37 પ્લસ 52 માઇનસ 70. તો નંબર ઓફ એ છેદ બી બરાબર આનો આપણે સરવાળો કરીએ એટલે 7 ને 2 9, 5 ને 3 8, 89 માઇનસ 70. તો 9માંથી 0 ગયા એટલે 9 ને 8માંથી 7 જાય એટલે 1. તો એ છેદ બી એમાં આપણે કેટલા સભ્યો મળશે? તો કે 19. બરાબર. તો એ છેદ બી આમાં 19 શબ્દ. એની આગળ 7મો દાખલો. તો આ થોડોક સારો દાખલો છે, એકાદો પોઈન્ટ આપણે વધારીને કીધું છે, તો એમાં આપણે જરાક ધ્યાન રાખવાનું. જો ટોટલ 65 વ્યક્તિ છે. કેટલા? 65. જોજો ધ્યાનથી. એમાંથી ક્રિકેટ રમતા હોય એવા 40 છે. ક્રિકેટ અને ટેનિસ, ક્રિકેટ તો રમે જ છે, ભેગા ટેનિસમાં આટા મારતા હોય એવા કેટલા? તો કે 10. તો આપણે એમ કીધું કે માત્ર ટેનિસ પસંદ કરે છે, ક્રિકેટ પસંદ કરતા નથી. જોજો, સાંભળજો. હું એમ બોલું કે હું ગણિત ભણાવું છું, એનો અર્થ એવો નથી કે મને ગણિત સિવાય બીજા વિષય નથી આવડતા અથવા તો હું એ વિષય ભણાવતો નથી. હું બોલું છું એમ કે હું ગણિત ભણાવું છું, બરાબર. તો ગણિત તો ભણાવું જ છું, પણ કદાચ મને બીજા વિષયો આવડતા હોય, ના હોય, વાત કરું છું. હવે એની બદલે હું હવે એમ બોલું હું માત્ર ગણિત ભણાવું છું. એટલે તમને ખબર પડી ગઈ કે બીજા કોઈ પણ વિષયનો પ્રશ્ન સાહેબને કહેવામાં 7 વાર વિચારાય, બરાબર. અથવા તો જો બીજો વિષય ભણવો હોય તો તૈયારી રાખવાની, કેટલા વર્ષે પાસ થાય. આપણે વાત એ છે કે હું એમ બોલું કે માત્ર ગણિત ભણાવું છું, એનો મતલબ કે બીજો એક પણ વિષય ભણાવતો નથી. અને હું એમ બોલું હું ગણિત ભણાવું છું તો શક્યતા છે બીજા વિષય હોઈ શકે. તો જો એક શબ્દની કિંમત છે માત્ર, અથવા તો એની બદલે આપણે શબ્દ ઉપયોગ કરીએ ફક્ત, તો માત્ર કે ફક્ત હોય ત્યારે બીજા કોઈ પણ વિષય અથવા કોઈ પણ રમતનો આપણે હંમેશા બાદબાકી કરવી પડે. તો જો અહીંયા આપણે એમ કીધું છે કે ટોટલ 65 વ્યક્તિ છે, બરાબર. તો ક્રિકેટ રમતા હોય, ક્રિકેટ, જોજો, ક્રિકેટ રમતા હોય, બરાબર. ધારો કે એને હું એ ગણ કહું છું. પછી ટેનિસ રમતા હોય, ટેનિસ રમતા હોય એને ધારો કે હું બી ગણ કહું છું, બરાબર. હવે ક્રિકેટ રમતા હતા, નંબર ઓફ એ, એની સંખ્યા છે આપણી પાસે 40. પછી એમ કીધું છે કે કુલ 65 વ્યક્તિ છે, કુલ નંબર ઓફ એ યોગ બી એ છે 65. પછી એમ કીધું ક્રિકેટ અને ટેનિસ. જોજો અને શબ્દ આવ્યું, અને એટલે છેદ, ક્રિકેટ અને ટેનિસ એની સભ્ય સંખ્યા 10. તો આપણે 2 પ્રશ્ન પૂછ્યા છે. એક માત્ર ટેનિસ પસંદ કરે છે, એનો મતલબ કે માત્ર કહી દીધું એટલે ક્રિકેટ પસંદ કરતા નથી. અને બીજો પ્રશ્ન એમ પૂછ્યો છે કે ટેનિસ પસંદ કરે છે. જોયું શબ્દની કિંમત જોઈ. આ એમ કીધું માત્ર ટેનિસ પસંદ કરે છે, આ એમ કીધું કે ટેનિસ પસંદ કરે છે. જો ટેનિસ પસંદ કરતા હોય ટેનિસ, તો એને આપણે કીધું છે બી. તો નંબર ઓફ બીની સભ્ય સંખ્યા કેટલી? એક તો આપણે એ મેળવવું પડશે. પછી ટેનિસ પસંદ કરે છે,
ટેનિસ પસંદ કરે છે એટલે બી પસંદ કરે છે પણ ક્રિકેટ પસંદ કરતા નથી. તો ક્રિકેટ માટે આપણે શું લખ્યું હતું? એ. બરાબર. તો શું લખાય? બી એટલે કે ટેનિસ પસંદ કરે છે અને ક્રિકેટ પસંદ કરતા નથી. જો ક્રિકેટ પસંદ કરે તો એ, નથી પસંદ કરતા એ ડેશ. આની સભ્ય સંખ્યા કેટલી થાય? બરાબર. આ આપણે વેન આકૃતિમાં જે આ સૂત્ર આપણે મેળવ્યું હતું એમાં આપણે આકૃતિમાં રજૂઆત કરેલી છે. બરાબર. છતાં આપણે પાછો આ દાખલામાં ચર્ચા કરશું. તો ફરીથી બી એટલે ટેનિસ પસંદ કરે છે અને ક્રિકેટ પસંદ કરતા નથી. તો આની કિંમત આપણે જોઈએ છે. બરાબર. તો પહેલાં તો આપણે નંબર ઓફ બી એ પહેલાં મેળવી લઈએ. તો આપણી પાસે સૂત્ર છે કે નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. રેડી? આ તો સૂત્ર છે જ. તો નંબર ઓફ એ યોગ બી એ આપણી પાસે છે 65, નંબર ઓફ એ 40, નંબર ઓફ બી તો કે એ મેળવવાનું છે, એ છેદ બી તો કે 10. તો 40 માઇનસ 10 એટલે 30. એ 30ને આ બાજુ લેશું એટલે 65 માઇનસ 30 બરાબર નંબર ઓફ બી. તો નંબર ઓફ બી બરાબર આપણને મળશે 35. બરાબર. ચાલો આ મળ્યું. હવે તો કે ટેનિસ પસંદ કરે છે એટલે કે બી પસંદ કરે છે, ક્રિકેટ પસંદ કરતા નથી. ક્રિકેટને આપણે ધાર્યું હતું એ, એટલે કે બી પસંદ કરે છે, બીમાં હોય પણ એમાં ના હોય. એમાં એટલે કે ક્રિકેટ પસંદ કરતા નથી. તમે યાદ કરો આપણે આકૃતિમાં આવું શીખાતા, આ એ ગણ હોય, આ બી ગણ હોય. બરાબર. આ એ ગણ કે જેને આપણે ક્રિકેટ કહીએ છીએ, બી ગણ જેને આપણે ટેનિસ કહીએ છીએ. રેડી? જોજો બરાબર. એમાં હવે તો કે આપણને એમ કીધું છે કે ટેનિસ છે, ટેનિસ પસંદ કરે છે. ટેનિસ પસંદ કરો એટલે આ ગણ થયો, જો આ બી થયો આખો. બરાબર. એમાં ખાલી એવું આવ્યું કે ટેનિસ પસંદ કરે છે. હવે તમને એમ કીધું કે ટેનિસ પસંદ કરે છે પણ ક્રિકેટ પસંદ કરતા નથી. તો ક્રિકેટ આટલો ભાગ છે, આટલો ભાગ એ તો એવો છે કે જે ટેનિસનોય કહેવાય ને ક્રિકેટનોય કહેવાય. પણ આપણે ક્રિકેટ પસંદ કરતા નથી એટલે આપણે આટલો ભાગ છે ને, આટલો ભાગ કે જે બેયનો છેદ ગણ છે એને આપણે એમાંથી શું કરી દઈશું? બાદ. બરાબર. તો પહેલાં આપણે આખો બી લીધો, આ નંબર ઓફ બી લીધું, આ આખું નંબર ઓફ બી લીધું. બરાબર. એમાંથી આ ભાગ એટલે કે નંબર ઓફ એ છેદ બી. આખું બી લીધું છે એટલે કે ટેનિસ પસંદ કરે છે એવા લઈ લીધા. એમાંથી જે બેયમાં હતા મતલબ ક્રિકેટે રમતા હતા, ટેનિસે રમતા હતા એવા લોકોને કાઢી નાખ્યા. તો માત્ર કેવા સભ્યો વધશે કે જે ટેનિસ રમે છે, માત્ર ટેનિસ. બરાબર. તો નંબર ઓફ બી આપણી પાસે રકમમાં મેળવેલું છે અહીંયા 35 માઇનસ નંબર ઓફ એ છેદ બી બરાબર છે 10. તો 35માંથી 10 જશે એટલે કેટલા વધશે? 25. બરાબર. તો બી છેદ એ ડેશ. તો આના ઉપરથી આપણને સૂત્ર મળ્યું કે જેનો ડેશ નથી એટલે કે બી, એમાંથી બેયનો છેદગણ શું કરી દેવાનો? બાદ. નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. ઓકે. તો આ સૂત્રને આપણે અહીંયા પાછું એક વખત જોઈ લઈએ. જેનો ડેશ નથી એ આખો ગણ લીધો, એ તમે સમજી ગયા. આખો બી લીધો છે એટલે ટેનિસ લઈ લીધું. એમાંથી એ છેદ બી એટલે કે ક્રિકેટ ને ટેનિસ બે આવડતા હતા, બે રમતા હતા, એને કરી દીધા બાદ. તો આપણી પાસે વધશે ક્યાં? તો કે જે માત્ર શું રમે છે? ટેનિસ. ઓકે. હજી આના વધારે દાખલા આપણે ટેક્સ્ટ બુક સિવાય જોશું જ. પછી 8મો, ફ્રેન્ચ બોલે છે
એવા 50 છે. હવે ધારો કે ફ્રેન્ચ બોલતા હોય એને હું એ કહું તો નંબર ઓફ એ 50. સ્પેનિશ બોલે છે એને હું બી કહી દઉં. બંને ભાષા, બંને એટલે કે ફ્રેન્ચ અને સ્પેનિશ એટલે કે નંબર ઓફ એ છેદ બી. તો ઓછામાં ઓછી એક ભાષા, ઓછામાં ઓછી એક એટલે એક અથવા એકથી વધારે, તો નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. બરાબર, હાલો આવું મળશે. તો નંબર ઓફ એ યોગ બી, એ યોગ બી એના બરાબર નંબર ઓફ એ, તો નંબર ઓફ એ આપણી પાસે છે 50, બી બરાબર છે 20, એ છેદ બી છે 10. તો નંબર ઓફ એ યોગ બી એટલે કે ઓછામાં ઓછી એક ભાષા 50 ને 20 70, 70 માઇનસ 10 એટલે 60. તો ઓછામાં ઓછી એક ભાષા બોલતા હોય બરાબર એની સંખ્યા કેટલી છે તો કે 60. બરાબર, તો આપણે આ સ્વાધ્યાયમાંથી 8 દાખલા સુધી આપણે ગણ્યા છે. તો આપણે સ્વાધ્યાય 1માં જઈએ. સ્વાધ્યાય 1.6 સુધી પૂરું કર્યું છે. બરાબર, હવે આપણે બધી રીતના મિક્સ દાખલાઓ આવશે. એ મિક્સ દાખલાઓ આપણે પૂરા કરી સ્વાધ્યાયમાં પછી ઉદાહરણમાં તમારી રીતે તમે પહેલેથી ગણવાનું શરૂ રાખજો. જે ઉદાહરણ ન આવડે એને ટીક કરતા જાજો. પછી જે અઘરા દાખલાઓ છે ઉદાહરણમાં એ હું તમને સોલ્વ કરાવીશ. બરાબર, અને એના પછી આપણે વધારાના દાખલાઓ એટલે કે આપણો આખા ZEE યુનિટમાં જાશું. તો સ્વાધ્યાય 1 એમાં પહેલું કયા ગણના ઉપગણ છે. આપણે 4 ગણ આપ્યા છે, તો કયો ગણ કોનો ઉપગણ છે. તો પહેલું x બિલોંગ્સ ટુ r, x એ x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 બરાબર 0નું સમાધાન કરે છે. બરાબર, તો આપણને પેલું એ બરાબર x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 બરાબર 0. તો અવયવ તો તમારા મૂળભૂત 12ના એવા ભાગ પાડીએ કે સરવાળો કરીએ તો 8 થાય. બરાબર, અહીંયા તો એક જ છે એટલે 12 એકુ 12, સરવાળો કરીએ તો કેટલા થાય 8. તો 6 2 12. તો x સ્ક્વેર છે એટલે બે કાઉન્સમાં આપણે x મૂકી દેશું. ભાગ પાડ્યા 6 2 12. છેલ્લું પદ પ્લસ છે એટલે બેયને મધ્યમ પદની નિશાની. છેલ્લું પદ પ્લસ હોય તો બેયને મધ્યમ પદ. જો છેલ્લું પદ માઇનસ હોય તો મોટાને મધ્યમ પદ અને નાનાને વિરુદ્ધ. તો અહીંયા x માઇનસ 6 બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0 એટલે x બરાબર 6 થશે અથવા તો x બરાબર 2 થશે. તો એ બરાબર આપણી પાસે કયા સભ્ય આવ્યા તો કે 2 અને 6. બરાબર, અને BCD તો આપેલા જ છે. તો બસ તો આપણે જોતું જ જવાનું છે ખાલી. જો આ ડીમાં 6 છે, 6 એ 6 એમાંય આવેલું છે. પછી E6 છે એ બીમાંય છે અને E6 છે એ સીમાંય છે. તો પહેલી વાત કે ડી છે, આ ડી એ કોનો ઉપગણ થાય તો કે એનો ઉપગણ થાય. ડી છે એ બીનો ઉપગણ થાય. ડી છે એ સીનો ઉપગણ થાય. બરાબર, પછી એના સભ્ય છે 2 6, એ તમે જોશો તો બીમાંય છે અને એ 2 6 છે એ સીમાંય છે. એટલે બીજું આપણે એવું લખી શકીએ કે એ છે 2 6, એ સબસેટ બી એ બીમાંય આવેલું છે અને એ સબસેટ સી એ છે એ સીમાંય આવેલું છે. બરાબર, હાલો એટલે ડીનું એક સભ્ય હતો એ ત્રણેયમાં હતો. પછી એની અંદર 2 6 હતા તો એ બીમાંય હતું અને સીમાંય હતું. હવે બીમાં 2 4 6 છે એ સીમાં આવી જાય છે એટલે ત્રીજું આપણે એમ લખી શકીએ કે સી બી છે, બી સબસેટ સી. બી છે એ શેમાં આવી ગયું સીમાં. બરાબર, અને તમારે બધું ભેગું લખવું હોય તો ડી છે એ એનો ઉપગણ,
એ છે એ બીનો ઉપગણ, બરાબર. તમારે એક જ વાક્યમાં બધું લખવું હોય તો આપણે એમ લખી શકીએ ને કે ડી છે આ ડી, બરાબર, એ શેમાં આવી ગયું તો કે એમાં આવી જાય છે, એટલે એ સબસેટ 2 6 છે એ બીમાં આવી જશે, સબસેટ સી. ડીના બધા સભ્ય એમાં, એના બધા સભ્ય બીમાં, બીના બધા સભ્ય સીમાં, બરાબર. આવું એક નાનકડી વાત આપી છે. પછી દાખલા નંબર 2માં આપણે વિધાનો આપ્યા છે 6. એમાં એમ કીધું છે કે સત્ય છે કે અસત્ય, સત્ય છે કે અસત્ય. તો આ વિધાનો છે ને બહુ સારા આપ્યા છે. જરાક પણ સમજણમાં ફેર પડી જશે તો વિધાનો સાચા ખોટા બદલી જશે, બરાબર. મૂળ વાત એક છે કે જ્યારે કોઈ એક સભ્ય એ બીજા ગણમાં આવતો હોય, કોઈ એક સભ્ય, ત્યારે આપણે બિલોંગ્સ ટુ વાપરીએ છીએ, ઓકે. અને કોઈ એક ગણ છે એ બીજા ગણમાં આવતો હોય ત્યારે આપણે સબસેટ વાપરીએ છીએ. એક સભ્ય માટે બિલોંગ્સ ટુ અને બીજું કોઈ એક ગણ બીજા ગણમાં આવે તો આપણે શું લખીએ છીએ? સબસેટ. તો આમાં ધ્યાનથી જોશું. જો એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ નામનો સભ્ય એમાં છે અને એ બિલોંગ્સ ટુ બી, તો એક્સ બિલોંગ્સ ટુ બી. હવે પહેલી જ વાત અહીંથી ખબર પડી ગઈ, એક્સ નામનો એક સભ્ય એમાં છે એટલે એ તો એક ગણ છે. હવે એક ગણ એ બીજા ગણમાં આવતો હોય તો અહીંયા સબસેટ હોવું જોઈએ. અહીંયા આપણને આપેલું શું છે? બિલોંગ્સ ટુ. સમજણ પડી? પહેલાં મેં તમને ડાયરેક્ટ કહી દીધું, એક્સ નામનો સભ્ય એમાં છે, બરાબર, અને એ શેમાં આવેલું છે? બીમાં. પણ એ છે એ એક સભ્ય નથી, એક ગણ છે, જો એ, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે આપેલું વિધાન છે એ કેવું છે તો કે અસત્ય. શું કામ? તો કે જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ સબસેટ બી હોય તો, હવે આપણે આગળ વાત કરીએ, એક્સ એમાં હોય, એના બધા સભ્યો શેમાં હોય? બીમાં. તો એક્સ એમાં હતો તો એ બીમાં આવી ગયું તો આપણે એમ લખી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ બી, બરાબર. તો એક્સ નામનો સભ્ય શેમાં આવી જશે? બીમાં, બરાબર. પછી બીજું, જો એ સબસેટ બી, ગણ એના બધા સભ્યો શેમાં આવેલા છે? બીમાં, અને બી બિલોંગ્સ ટુ સી, તો અહીંયા પાછો એ જ પ્રશ્ન કે બી ગણ છે એ સીમાં આવેલો હોય તો ગણ એક બીજા ગણમાં આવતો હોય તો અહીં શું હોવું જોઈએ? સબસેટ. એટલે આમાં પણ આપણે લખી શકીએ કે આપેલું વિધાન કેવું છે? અસત્ય. શું કામ? તો કે જો એ સબસેટ બી અને બી સબસેટ સી તો જો અહીં ધ્યાન રાખવાનું, એ બિલોંગ્સ ટુ સી ન થાય, એ સબસેટ સી થાય. ઉતરે ભેજામાં? બરાબર સમજાય? એક ગણ છે એ બીજા ગણમાં આવતો હોય તો સબસેટ લખાય. તો આ એ બી ગણ છે એ સીમાં આવતું હોય તો શું હોવું જોઈએ? સબસેટ. તો એ સબસેટ સી થાય, બરાબર. ચાલો પછી ત્રીજું, જો એ સબસેટ બી અને બી સબસેટ સી, એ ગણ બીમાં આવી ગયો, બી ગણ સીમાં આવી ગયું તો એ સબસેટ સી, તો કે એ તો ઉપર જ લખ્યું જ છે, બરાબર. એટલે એ તો ડાયરેક્ટ ખબર પડી ગઈ કે આપેલું વિધાન છે એ કેવું છે તો કે સનાતન સત્ય છે. એના બધાય સભ્યો બીમાં, બીના બધાય સભ્યો સીમાં, તો એના બધાય સભ્યો સીમાં. જો એ નોટ સબસેટ બી, એના બધાય સભ્યો બીમાં નથી, બીના બધાય સભ્યો સીમાં નથી, તો એમ કહે છે કે એના બધાય સભ્યો સીમાં હોય નહીં, બરાબર. તો કે આ થોડુંક આમ ધ્યાનથી જોવું પડે એવું છે. તમે જો એ છે એના બધાય સભ્યો બીમાં નથી એવું કહે છે, બરાબર. ધારો કે તમે એ બરાબર માનો કે 1 અને 2 ધારી લ્યો, કોઈ પણ ગણ આપણે ધારી લઈએ, એ બીમાં નથી તો હું બી બરાબર ધારો કે 3 4 5 લઈ લઉં, ઓકે. જો એ છે ને એ બીમાં નથી, રેડી. હવે બી છે ને એ સીમાં નથી
તો હું સી બરાબર ધારી લ્યો કે મેં એમ ધાર્યું હોય કે 1 2 6 બરાબર. તો જો એના બધા સભ્યો બીમાં નથી એટલે પેલું થઈ ગયું. બી ના બધા સભ્યો સીમાં નથી તો બી નોટ સબસેટ સી થઈ ગયું. તો એમ કહે છે કે એ નોટ સબસેટ સી થાય, પણ જો એના બધા સભ્યો સીમાં છે. જો છે મેં એવું જ ઉદાહરણ બનાવ્યું, તમે જો એ અને બીમાં કાંઈ સરખું નથી લીધું. રેડી? એટલે આ તો આમાં ના જ હોય. બીના બધા સભ્યો સીમાં નથી એટલે એ પણ ન થાય. તો એવું થોડુંક જરૂરી છે કે એ છે એ સીમાં ન જ હોય ખરા અને નોય હોય તો પેલું નેગેટિવ મતલબ નકારાત્મક વિધાન છે એ આપણો જવાબ લખાય. એટલે કે આપેલું વિધાન છે એ કેવું થશે તો કે અસત્ય. બરાબર. આ ઉદાહરણ લઈ લેવાનું. આગળ પાંચમું, જો એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ નામનો સભ્ય એમાં છે, એ નોટ સબસેટ બી, એ છે એ બીમાં આવેલું નથી. બરાબર. તો એમ કે છે કે એક્સ બિલોંગ્સ ટુ બી થાય. આમાં ધ્યાનથી જોવું પડે. એક્સ નામનો સભ્ય એમાં છે, બરાબર. એ છે ને એ નોટ સબસેટ બી. દાખલા તરીકે હું એક્સ છે ને એક્સ બરાબર માનું કે 1 લવા લો તો 1 બિલોંગ્સ ટુ એ. બરાબર. અને હું બી બરાબર ધારો કે 2 3 લઉં તો જો આ એક્સ બિલોંગ્સ ટુ એ છે એ બીમાં નથી તો કે બરાબર છે બીમાં નથી. તો આ એક્સ છે એક્સ એમ કે છે કે બીમાં હોય. આ એક્સ નામનો ઘટક એ બીમાં હોય. તો કે જો તમે સાંભળજો બી બરાબર 1 2 3 લીધા હોત તો 1 એમાં આવી જાત, તો 1 તો એમાં લેવાય નહીં. તો આ એક્સ તરીકે આપણે એ લીધો છે, એક્સ તરીકે એ આમાં બીમાં ક્યાંય છે તો કે નહીં. એ તો એમ કહે છે કે એક્સ બિલોંગ્સ ટુ બી થાય. એટલે આપેલું વિધાન કેવું છે તો કે અસત્ય. રેડી? અને ઉમેય ખબર પડી જાય. એક્સ એમાં હતો, એ છે એ બીમાં નથી. જો એક એ બીમાં ન હોય તો એક્સ કોઈ દી બીમાં હોય. હાવ કોમન બુદ્ધિનો ઉપયોગ કરો તોય ખબર પડી જાય આપેલું વિધાન કેવું છે અસત્ય. જો એ સબસેટ બી, એના બધા સભ્યો બીમાં છે, બરાબર. દાખલા તરીકે હું એ બરાબર 1 ને 2 લઈ લઉં અને બી બરાબર ધારો કે 1 2 3 લઈ લઉં. બરાબર. તો જો એ છે ને એના બધા જ સભ્યો બીમાં છે તો કે આ છે. અને એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, એક્સ છે ને એ બીમાં નથી તો એમ કે છે કે એક્સ એમાંય ના હોય. હવે એ તો સીધી જ વાત છે ને. એના બધા સભ્યો બીમાં છે એટલે આ તો ભૂલી જ ગયા આપણે. આને લઈને આમાં એક્સ નોટ બિલોંગ્સ ટુ બી આમાં નથી. ધારો કે હું એમ કહું કે આમાં 4 નથી તો આમાં 4 ન હોય તો આમાં 4 કોઈ દી હોય, કારણ કે આ ઓલરેડી એ શેમાં આવેલો હતો બીમાં. બરાબર. એટલે આપેલું વિધાન કેવું છે તો કે સત્ય. ફરીથી બોલી જાઉં છું. એના બધા સભ્યો બીમાં છે. આ ભાઈ ઓલરેડી આમાં આવી ગયા. હવે એમ કહે છે કે એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, આમાં એક્સ નથી. હવે આમાં એક્સ ન હોય તો આમાં કોઈ દી હોય ન જ હોય ને, કારણ કે આ ઓલરેડી કેમાં હતો બીમાં. તો આમાં એમ કહે છે કે એક્સ એમાં હોય નહીં, ના જ હોય ને. બરાબર. એટલે આ આપણે 5-6 વિધાન એના સોલ્વ કર્યા છે. તો અહીંયા સુધી તમારે તૈયાર કરવાનું છે અને લખતું જવાનું છે. ઓકે, આપણે આવતા લેક્ચરમાં મળીએ.